Good morning, friends. Welcome to my community class. Today we will learn about the malaria. So in this lecture, I will tell you about its introduction, agent, causes of malaria, symptoms, pathogenesis, stages of malaria, its diagnosis and its complication. So let's start. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. મેલેરિયા ઇઝ અ મોસ્કીટો બોર્ન ફિબ્રાઇલ ડિસીઝ કોઝડ બાય મેલેરિયા પેરાસાઇટ. મેલેરિયા છે એ મોસ્કીટો બોર્ન ફિબ્રાઇલ ડિસીઝ છે કે જે મેલેરિયા પેરાસાઇટ્સ દ્વારા થાય છે. મેલેરિયાનો મિનિંગ જોઈએ તો મેલા મીન્સ બેડ એન્ડ એરિયા મીન્સ એર. બેડ એર ઇઝ અ પ્રોટોઝોવલ ઇન્ફેક્શન. A disease caused by member of the protozoan genus Plasmodium, a widespread group of sporozoans that parasite affect the human liver and red blood cell. એટલે કે મેલેરિયા છે એ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ્સ દ્વારા થાય છે કે જે આ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ્સ છે એ હ્યુમનના લીવર અને રેડ બ્લડ સેલ્સ ઉપર અફેક્ટ કરે છે. Humans are infected with Plasmodium protozoa when bitten by an infective female Anopheles mosquito vector. એટલે કે હ્યુમનની અંદર ફિમેલ એનોફિલિસ મોસ્કીટો છે એના બાઇટ કરવાના કારણે આ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ્સ છે એ દાખલ થાય છે અને સિમ્ટમ્સ મે અપિયર વિધિન વીક્સ ટુ મંથ્સ ઓર ઇવન યર્સ. અને સિમ્ટમ્સ છે વિધિન વીક્સની અંદર, મંથ્સની અંદર અથવા તો ક્યારે વર્ષો સુધી પણ છે એ અપિયર થતા જોવા મળેલા છે. There are 4 species of malaria parasite: Plasmodium falciparum, Plasmodium vivax, Plasmodium ovale and Plasmodium malariae. આ ચાર સ્પીસીસ છે એ મેલેરિયા પેરાસાઇટ્સ છે મેલેરિયા પેરાસાઇટ્સના જોવા મળે છે. જેમાં malaria found in about 100 countries in the world. Maximum prevalence of malaria is found in warm and humid environment and mostly seen in July to November in India. એટલે કે આ મલેરિયાનું પ્રિવેલન્સ છે એ મોસ્ટલી વાર્મ અને હ્યુમિડ એન્વાયરમેન્ટની અંદર વધારે જોવા મળે છે, જેમાં જુલાઈથી નવેમ્બરની અંદર ઇન્ડિયાની અંદર આના કેસીસ છે એ વધારે જોવા મળતા હોય છે. Optimal temperature and humidity for the development of parasite is 20 to 30 Fahrenheit and about 60% humidity. એટલે કે તેના ડેવલપમેન્ટ માટે આ પેરાસાઇટ છે એ 20થી 30 ડિગ્રી ફેરનહીટ અને 60% હ્યુમિડિટી છે એ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. હવે કોઝિસની વાત કરીએ. Plasmodium vivax, Plasmodium malariae, Plasmodium falciparum and Plasmodium ovale transmitted to humans by mosquito vector. એટલે કે આ ચારેય સ્પીસીસ છે એ ફિમેલ એનોફિલિસ મોસ્કીટોના બીટન કરવાના કારણે છે એ ટ્રાન્સમિટ થાય છે. ટ્રાન્સમિટેડ બાય ધી બાઇટ ઓફ ફિમેલ એનોફિલિસ મોસ્કીટો અબાઉન્ડ ઇન હ્યુમિડ સ્વેમ્પી એરિયા. અને જે મોસ્ટલી હ્યુમિડ સ્વેમ્પી એરિયાઝમાં છે આ મચ્છરનો ઉપદ્રવ છે વધુ થતો જોવા મળે છે. When an infected mosquito bite, it injects Plasmodium sporozoites into the wound. એટલે કે જ્યારે આ મોસ્કીટો બાઇટ કરે છે ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોઇટ્સ છે એ બોડીની અંદર દાખલ થાય છે. The infective sporozoites migrate by blood circulation to parenchymal cell of the liver. ત્યારબાદ છે એ લીવરના પેરેન્ચાઇમલ સેલ્સ તરફ છે એ ટ્રાન્સમિટ થાય છે. There they form a cyst-like structure that contain thousands of merozoites. અને ત્યાં છે તે એ cyst-like thousandsની સંખ્યામાં એ cyst-like structure બનાવે છે જેને મેરોઝોઇટ્સ કહેવામાં આવે છે. On release, each merozoites invade an erythrocyte and feeds on hemoglobin. અને ત્યાર પછી છે આ મેરોઝોઇટ છે એ ઇરિથ્રોસાઇટ એટલે કે રેડ બ્લડ સેલ ઉપર અટેક કરે છે. The erythrocyte eventually rupture, releasing heme, cell debris and more merozoites that unless destroyed by phagocyte enter other erythrocyte. એટલે કે ત્યાર પછી છે એ ઇરિથ્રોસાઇટ છે ઇવેન્ચ્યુઅલી રપ્ચર થતા જોવા મળે છે અને આમ છતાં છે એ ફેગોસાઇટ્સ દ્વારા આ મેરોઝોઇટ્સ છે એ ડિસ્ટ્રોય કરવામાં આવતા હોય છે, પરંતુ આમ છતાં છે એ બીજા ઇરિથ્રોસાઇટ ઉપર એટેક કરે છે. The infected person became a reservoir of malaria who infect any mosquito that feed on him. This begin a new cycle of transmission. અને
ત્યાર પછી જ આ ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે એ જે અનધર મોસ્કિટોના બાઇટ કરવાથી છે એ આગળ સાયકલ છે એ વધે છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ મેલેરી મે persist 2 years in the liver. અને આ સ્પીસીસ છે, આ ત્રણેય જાતની સ્પીસીસ છે એ લીવરની અંદર વર્ષો સુધી રહેતી હોય છે અને ક્રોનિક કેરિયર સ્ટેટ છે એ આગળ વધે છે. ડ્રગ એડિક્ટ્સ હેવ અ હાયર ઇન્સિડન્સ ઓફ ધી ડિસીઝ. બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ સ્ટ્રીટ ડ્રગ પેરાફર્નેલિયા ઓલ્સો કેન સ્પ્રેડ મેલેરિયા. અને બ્લડ ટ્રાન્સફ્યુઝન અને જે સ્ટ્રીટ ડ્રગ છે પેરાફર્નેલિયા એ પણ સ્પ્રેડ કરે છે. હવે સિમ્ટમ્સ જોઈએ. સિમ્ટમ્સ ઓફ મેલેરિયા, તો જેની અંદર સેન્ટ્રલ સિસ્ટમમાં હેડેક, સિસ્ટમેટિકમાં ફીવર, મસ્ક્યુલરની અંદર ફટીગ અને પેઇન જોવા મળે છે, બેકની અંદર બેક પેઇન જોવા મળે છે, સ્કિનની અંદર છે એ ચીલ અને સ્વેટિંગ છે જોવા મળે છે, રેસ્પિરેટરીની અંદર ડ્રાય કફ, સ્પ્લીન છે એનલાર્જ થતી જોવા મળે છે અને નોઝિયા વોમિટિંગ છે એ પણ જોવા મળે છે. ફિઝિકલ ફાઇન્ડિંગ્સ મે ઇન્ક્લુડ, તો જેની અંદર એલિવેટેડ ટેમ્પરેચર વધે છે, પર્સ્પિરેશન, વીકનેસ, એનલાર્જ સ્પ્લીન, માઇલ્ડ જોન્ડિસ, એનલાર્જમેન્ટ ઓફ લીવર અને ડિક્રીઝ રેસ્પિરેશન રેટ. તો આ છે એ ફિઝિકલ ફાઇન્ડિંગ્સ દરમિયાન છે આવા સિમ્ટમ્સ જોવા મળી શકે છે. હવે અનધર સિમ્ટમ્સ ઓફ મેલેરિયા આર ડ્રાય કફ, નોન પ્રોડક્ટિવ, મસલ્સ ઓર બેક પેઇન ઓર બોથ. મસલ્સ અને બેક પેઇન બંનેમાંથી એક જોવા મળે અથવા તો બંને પણ જોવા મળી શકે છે. એનલાર્જ સ્પ્લીન. In rare cases, malaria can lead to impaired function of the brain or spinal cord, seizure or loss of consciousness. અને રેર કેસીસની અંદર મેલેરિયાના કારણે છે એ બ્રેન અને સ્પાઇનલ કોડનું ફંક્શન છે ઇમ્પેર થતું જોવા મળે છે, સીઝર પણ આવી શકે છે અને કોન્શિયસનેસ પણ અલ્ટર થઈ શકે છે. Infection with the Plasmodium falciparum parasite is usually more serious and may become life-threatening. અને આ ચારેય સ્પીસીસમાંથી જે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ પેરાસાઇટ્સ દ્વારા જે મેલેરિયા થાય છે એ વધારે સિરિયસ છે અને લાઈફ થ્રેટનિંગ છે. સિમ્ટમ્સ મે અપિયર ઇન સાયકલ. ધ ટાઈમ બિટવીન એપિસોડ ઓફ ફીવર એન્ડ અધર સિમ્ટમ્સ વેરાઇઝ વિથ ધી સ્પેસિફિક પેરાસાઇટ. એપિસોડ ઓફ સિમ્ટમ્સ મે અકર every 48 hours if you are infected with Plasmodium vivax or Plasmodium ovale. કે જો તમને વાઇવેક્સ અને ઓવેલ દ્વારા તમે ઇન્ફેક્ટ થયા હો તો તમને સિમ્ટમ્સ છે એ 48 અવર્સમાં દેખાઈ શકે છે અને જો તમે પ્લાઝ્મોડિયમ મેલેરી દ્વારા ઇન્ફેક્ટ થયા હો તો 72 અવર્સે છે એ સિમ્ટમ્સ જણાતા જોવા મળે છે. અધર કોમન સિમ્ટમ્સ ઓફ મેલેરિયા ઇન્ક્લુડ, તો જેની અંદર ઇન્ક્યુબેશન પીરિયડ આપેલો છે 10 થી 14 દિવસ ઇન પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એન્ડ પ્લાઝ્મોડિયમ ઓવેલ, બટ ઇટ ઇઝ 28 to 30 ડેઝ ઇન પ્લાઝ્મોડિયમ મેલેરી. અને પ્લાઝ્મોડિયમ મેલેરી માટે 28 થી 30 દિવસનો છે. ધ ટિપિકલ ક્લિનિકલ ફીચર્સ કન્સિસ્ટ ઓફ અ ફિબ્રાઇલ પેરોક્સિઝમ, એનિમિયા એન્ડ સ્પ્લિનોમેગાલી જોવા મળે છે. સ્ટેજીસ ઓફ ડિસીઝની વાત કરીએ તો તેમાં કોલ્ડ સ્ટેજ, હોટ સ્ટેજ અને સ્વેટિંગ સ્ટેજ છે જોવા મળે છે. બરાબર. મેલેરિયા ડિસીઝની અંદર આ 3 સ્ટેજ જોવા મળે છે. તો જેમાં કોલ્ડ સ્ટેજની અંદર ફિલિંગ ઓફ ઇન્ટેન્સ કોલ્ડ, જેની અંદર એકદમ ઠંડી લાગે છે, વિગરોસ સિવરિંગ એન્ડ રાઇગર જોવા મળે છે, સતત ધ્રુજારી અને સિવરિંગ જોવા મળે છે. લાસ્ટ 50 to 60 મિનિટ, છેલ્લી 15 થી 60 મિનિટ સુધી આ કોલ્ડ સ્ટેજ છે જોવા મળી શકે છે. ધેન હોટ સ્ટેજની વાત કરીએ તો તેમાં ઇન્ટેન્સ હીટ, એકદમ અચાનક છે એ ગરમી લાગવા માંડે છે, ડ્રાય બર્નિંગ સ્કિન ડ્રાય થાય અને બળે એવી ટાઈપની થઈ જાય છે, થ્રોબિંગ હેડેક જોવા મળે છે. લાસ્ટ 2 to 6 અવર છે એ હોટ સ્ટેજ જોવા મળી શકે છે. ત્યાર પછી સ્વેટિંગ સ્ટેજની વાત કરીએ કે તેમાં પ્રોફ્યુઝ સ્વેટિંગ છે થતું જોવા મળે છે, ડિક્લાઇનિંગ ટેમ્પરેચર ધીમે ધીમે ઘટે છે, એક્ઝોસ્ટેડ વીક, સ્લીપ લાસ્ટ ફોર 2 to 4 અવર્સ. હવે આપણે મેલેરિયાના ડાયગ્નોસિસની વાત કરીએ તો તેમાં લેબોરેટરીની અંદર થીક એન્ડ થીન સ્મિયર છે લેવામાં આવતું હોય છે સ્લાઇડ ઉપર. ત્યારબાદ તેનું માઇક્રોસ્કોપની અંડર એક્ઝામિનેશન કરવામાં આવે છે. ત્યાર પછી એન્ટીજન કેપ્ચર, EIA, એન્ઝાઇમ ઇમ્યુનો એસે,
PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન એક્સેટ્રા છે ટેસ્ટ કરવામાં આવતા હોય છે. ક્લિનિકલ્સની અંદર પ્લેટલેટ્સ છે, જેમાં રેગ્યુલરી ઇન્ટરમિટન્ટ ફીવર આવતો હોય તો પ્લેટલેટ કાઉન્ટ છે ચેક કરવામાં આવે છે. ત્યાર પછી CBC એ કરવામાં આવતું હોય છે. CBCની અંદર લ્યુકોપેનિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા, ઇયોસિનોફિલિયા, મોનોસાઇટોસિસ વગેરે છે જોવા મળી શકે છે. અને ક્વોન્ટિટેટિવ બફી કોટ ટેકનિક, યુરિન એનાલિસિસ કરવામાં આવતું હોય છે. અને ઇન્ક્રીઝ ESR એટલે કે ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ છે એ ઇન્ક્રીઝ થયેલું પણ જોવા મળે છે. ત્યાર પછી મેડિકલ ઇન્ટરવેન્શન્સની વાત કરીએ તો તેની અંદર એક્ઝામાઇન બ્લડ અંડર માઇક્રોસ્કોપ, અને બ્લડનું એક્ઝામિનેશન છે એ માઇક્રોસ્કોપની અંડર છે કરવામાં આવે છે, જેમાં જીસ્મસ સ્ટેન છે એ યુઝ કરવામાં આવતું હોય છે. ચેસ્ટ એક્સરે કરવામાં આવે છે. હેલ્પફુલ ઇફ રેસ્પિરેટરી સિસ્ટમ્સ આર પ્રેઝન્ટ. જો રેસ્પિરેટરી સિસ્ટમ ના સિમ્ટમ્સ છે પ્રેઝન્ટ હોય તો ચેસ્ટ એક્સરે છે એ હેલ્પફુલ બની શકે છે. અને CT સ્કેન કરવામાં આવે છે ટુ ઇવેલ્યુએટ એવિડન્સ ઓફ સેરેબ્રલ એડિમા એન્ડ હેમરેજ. જો સેરેબ્રલ એડિમા અને હેમરેજ હોય તો CT સ્કેન છે એ હેલ્પફુલ થઈ શકે છે અને એના ઇવેલ્યુએશન કરવા માટે પણ હેલ્પફુલ થઈ શકે છે. ત્યાર પછી પોલિમરેઝ ચેઇન રિએક્શન કે જેની અંદર ડિટરમાઇન ધી સ્પીસીસ ઓફ પ્લાઝ્મોડિયમ, કે જે પ્લાઝ્મોડિયમના સ્પીસીસને ડિટરમાઇન કરવામાં આવતું હોય છે. ડિપસ્ટિક ટેસ્ટ નોટ એઝ ઇફેક્ટિવ વેન પેરાસાઇટ લેવલ આર બિલો 100 પેરાસાઇટ પર ml ઓફ બ્લડ. પણ આ ટેસ્ટ છે જો પર ml બ્લડની અંદર 100 પેરાસાઇટ્સ અથવા તો તેનાથી ઓછા પ્રેઝન્ટ હોય તો છે એ આ ટેસ્ટ ઇફેક્ટિવ રહેતો નથી. અને બ્લડ એક્ઝામિનેશનની અંદર થીક એન્ડ થીન બ્લડ ફિલ્મ છે લેવામાં આવે છે, જે આપણે આગળ વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે સ્લાઇડની અંદર છે એ આ થીક અને થીન બ્લડ સ્મિયર છે લેવામાં આવે છે. તો થીક સ્મિયર છે જે તમે જુઓ તો અહીંયા રાઉન્ડ શેપમાં તમે જોઈ શકો છો કે જેની અંદર તમે પેરાસાઇટ્સના જથ્થા વિશેનો ખ્યાલ આવી શકે છે. અને થીન સ્મિયર કે જે ટંગ શેપ સ્મિયર છે બનાવવામાં આવે છે, કે જેમાં પ્લાઝ્મોડિયમની સ્પીસીસ વિશેની માહિતી છે એ મળતી હોય છે. ત્યાર પછી કોમ્પ્લિકેશન જોઈએ કે મેલેરિયાના કારણે કયા કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. તો ફાલ્સીપેરમની વાત કરીએ. ફાલ્સીપેરમ મેલેરિયા કેન કોઝ renal failure, liver failure, heart failure, pulmonary edema, disseminated intravascular coagulation DIC, circulatory collapse, severe normolytic anemia, seizure, hypoglycemia, splenic rupture, cerebral dysfunction અને ડેથ. તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે એ ફાલ્સીપેરમ મેલેરિયાના કારણે જોવા મળી શકે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. So in next lecture we will see about malaria's treatment, nursing considerations for anti-malaria drug, nursing intervention, then mosquito control measures વિશે વાત કરીશું અને નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ વિશે જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.